हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है तमारू आजना अमरा मस्त मजाना एवा ब्लॉग में। तो तमे जोई रह्या छो अहींया बाप दीकरी शुं करे छे। तो बने सवार में जो नास्तो करवानो बाकी हतो ने पहेला डांस करवा लागी गया छे। बने डांस करे छे, चीटिया कलई आवे ई वाळो डांस करे छे। म्यूजिक नथी नाखती केम के नहीं तो पछी छे ने कॉपीराइट आवी जाय एटला माटे मस्त एवो डांस करे छे। ते रीतना पप्पा एनी मारी छोकरी साथे मतलब ये डांस करती थी ने डांस प्रोग्राम है एटला माटे। तो इतना पप्पा कहे चलो हूँ भी थोड़ा ठुमका लगावी लो। तो ये पण डांस करे छे। जो एनो डांस गम्यो हो तो अमारी चेनल ने सब्सक्राइब कर देजो, लाइक करजो ने विडियो ने शेयर करी देजो। तो आवा ज अमारा मस्त मजाना ब्लॉग जोवा मळशे। हेलो गाइस, तो चलो आज हम लोग पार्टी में आए हैं, बर्थडे पार्टी में रेडी होके देखो हम लोग आ चुके हैं। अभी लोकेशन पे दूसरी जगह था लेकिन अभी दूसरी जगह पे पहुंच गए थे। तो दूसरी जगह पे अभी आए हैं। चलो अभी देखेंगे किधर है किधर नहीं, इधर भी कुछ पता ही तो नहीं चल रहा है। चलो गाइस देखो हम लोग इधर बैठ गए हैं। अभी खाना खाने का बाकी है इसलिए हम लोग देखो गपशप सब लोग मार रहे हैं। और हम लोग सब देखो इधर अच्छे से बैठ के बातें कर रहे हैं। कितने दिनों के बाद हम सब बहने मिलते हैं ना, तो हम लोग ऐसे गपशप लगड़ाते रहते हैं, बातें करते हैं। हालो तो हमें बता तो અહીં બેહી ગયા છે વાતો કરવા। આ બધે અમારે કઝિન સિસ્ટર મળીએ ને તો વાતોના ગપાટાક મારવાનું, બીજું તો અહીંયા કાંઈ ન હોય અને બીજું કાંઈ ન હોય। તો અહીંયા બધા બેસી ગયા છીએ અમે અને બધા ગીફ્ટ ને એવું બધું એનું ચાલુ છે અને અમે અહીંયા વાતો કરીએ છીએ। જમવાનું બાકી છે તો જેન્ટ્સ લોકો ગયા છે જમવા। હવે લેડીઝનો જ્યારે વારો આવશે ત્યારે અમે લોકો જઈશું, ત્યાં સુધી ગપાટા મારી લઈએ। આખા વર્ષના મારી લેવાના ગપાટા, જેટલી વાતો કરવાની હોય, જે શું નવું થયું એ બધું વાતચીત કરી લેવાની હોય। અને એક સાઈડ પછી બર્થડેનું ચાલુ છે, ત્યાં બર્થડેનો એની રીતે ચાલુ છે। જો બધા બર્થડે ગિફ્ટ આપે એવી રીતે ચાલુ છે। મારી મામાની છોકરી છે એની છોકરાનો બર્થડે છે અને આ મારા અપ્પાઈનો છોકરો છે એના છોકરાનો, મામાની છોકરી છે અપ્પાઈનો છોકરો છે, બંને કઝિન થાય મારા। હેલો ગાઈસ, તો જો અમે જમવા બેસી ગયા છે। જમવામાં સ્ટાર્ટરમાં છે પાણીપુરી, ચીલી પોટેટો અને શું કહેવાય ઈદડા ને એવું કંઈક છે। અત્યારે તો અમે પાણીપુરી લીધી છે, બાકી તો ઘણું બધું છે, ઢોસા ને એવું બધું છે। તો અહીંયા જો મમ્મી છે, મોટી બેન છે, અહીંયા બીજી બેન છે અને એટલું છે, હજી તો એટલું જ લીધું છે। હજી બીજી ઘણી બધી વસ્તુઓ છે જે પછી અમને બતાવું, જેમ જેમ હું લેતી જાઉં એમ તેમ બતાવતી જઈશ કે હું શું શું ખાઉં છું એ। તો ચલો હવે એટલું ખાઈ લઈએ, પાણીપુરીને એવું ખાઈ લઈએ પછી મળીએ। તો અહીંયા પછી પાણીપુરીને એવું ખાઈ લીધું હતું। તો પછી મેં લીધા છે ચાઇનીઝ પુલાવ હતા એ, અને પ્લેન ઢોસો હતો ને એક બીટરૂટવાળો હતો, તો એ બંને લઈ લીધા છે। અને મસ્ત મજાનો અમે જો અહીંયા જમવાનું કરી લઈએ છીએ અને બહુ જ મસ્ત જમવાનું હતું, એટલું સારું હતું ને તો બધાને બહુ જ ભાવ્યું। આવી રીતે પાણીપુરીને ઢોસાને હોય ને તો બધાને બહુ જ ભાવે। શાક રોટલીને એવું પણ હતું પણ મારે એવું કંઈ ખાવાનું જ નહોતું, એટલા માટે મેં ખાલી પાણીપુરી લીધી હતી, આ રાઈસ લીધા હતા અને ઢોસો જ લીધો હતો, બીજું કાંઈ લીધું નહોતું। અને બીજું એ બી જો પાણીપુરી ખાધી ને ઢોસો પ્લેન પેપર જ ખાધું છે। તો ચલો હવે વિડીયોનો લઈ લઈએ, તો મળીએ નેક્સ્ટ વિડીયો।